કે આ કોમનવેલ્થ ગેમ્સ જે અમદાવાદમાં બનાવવાની છે અને ઘણા બધા એમાં નવા સ્ટેડિયમ પણ બનાવવાના છે અને ખર્ચ મોટા પ્રમાણમાં થવાનું છે. તો આ જે ખર્ચ થઈ રહ્યું છે બજેટનો ઘણો ખાસો હિસ્સો એમાં ખર્ચાવાનો છે. તો એ બધા જે પૈસા છે એ અમદાવાદ શહેરના લોકો જે વેરો ચૂકવે છે મોટાભાગના એ જ રહેવાના છે, કારણ કે બજેટમાં જે જોગવાઈ કરી છે એમાં મોટાભાગના એ જ રહેવાના છે. તો આમાં આટલા મોટા પ્રમાણમાં કોમનવેલ્થ ગેમ્સ પાછળ અમદાવાદ શહેર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખર્ચ કરવો જોઈએ? શું લાગે છે આપને? નહીં દિલીપભાઈ, થોડીક સુધારો કરું છું કે જેમ કે મોટા સ્ટેડિયમ જે બની રહ્યા છે એનો 100% ખર્ચો કેન્દ્ર સરકાર આપે છે, જે નારાયણપુરામાં પણ બન્યું અને હવે જે નવું મૂકવામાં આવ્યું છે હલો જે નવું મૂકવામાં આવ્યું છે એમાં પણ આ જ રીતનું છે. એમાં પણ કેન્દ્ર સરકારનો જ છે ખર્ચ અને એમાં એના ખર્ચથી તૈયાર થશે આ બધું. અને બીજું જે એરિયા વાઇઝ, વોર્ડ વાઇઝ જે બનાવી રહ્યા છે નાના નાના સ્પોર્ટ્સ સંકુલો, આ જે બધા સ્ટેડિયમ અને જે બનશે તો એની જે ગ્રાન્ટ છે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર આપશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં અમદાવાદ કોર્પોરેશન માંથી ₹1 પણ નહીં ખર્ચાય એનો. અમદાવાદ કોર્પોરેશન માંથી એટલું જ છે કે નાના નાના પ્લે ગ્રાઉન્ડ જે ડેવલપ કરી રહ્યા છે છોકરાઓ માટે, યુવાનો માટે, અને પ્લસ વોર્ડ દીઠ કે અમુક જરૂરિયાત મુજબના નાના સ્પોર્ટ સંકુલ તૈયાર કરી રહ્યા છે, એ માત્ર અમદાવાદ કોર્પોરેશનનો ખર્ચ છે. ઓકે. તો જે બજેટમાં આ બજેટ કમિશનર શું કહી રહ્યા છે એ પણ આપણે થોડું એનું સાંભળી લઈએ. એમણે જે કોર્પોરેશનનું 2025-26 નું ધારેલ અંદાજ અને 2026-27 નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કર્યું છે અને એમાં ખાસ કરીને આપણે અલગ અલગ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બજેટ જે છે, આ બજેટના પ્રોસેસ પણ ખૂબ ઉત્તમ તરીકે થાય, પાર્ટિસિપેટરી બજેટ અને તમામ સ્ટેક હોલ્ડરના સાથે રહીને આ બજેટ આપણે કર્યું છે. આ બજેટમાં આ વખતના ખાસ એના ઉપર ફોકસ કર્યું છે કે લોકોના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અલગ અલગ વોર્ડમાં, અલગ અલગ ઝોનમાં અલગ અલગ પ્રકારનું હોય છે. એટલે જે જગ્યામાં જે પ્રકારના લોકોના પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે જે બેસિક સર્વિસીસના બાબતો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. આનંદ એ વાતની છે કે અમદાવાદ શહેર જે છે એ કોમનવેલ્થના સેન્ટેનરી એડિશન ના ગેમ્સ માટે 2030 માટે એ હોસ્ટ સિટી તરીકે ચયન થયા છે. એના માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ જે બજેટના ભાગ તરીકે આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે. ખાસ કરીને સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુઝિવિટી અને ફ્યુચરિસ્ટિક સિટી તરીકે ઉભરે એના માટે આ બજેટનું મેઇન ફોકસ રહ્યું છે. જે મેઇન કેટલા બાબતો આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ માળખાકીય સુવિધા હોય કે બિન માળખાકીય સુવિધાઓ હોય એ તો છે, પણ એના ઉપરાંત આપણું જે હેરિટેજ છે એ હેરિટેજ સિટીના થીમ ઉપર હેરિટેજ સિટી. તો આ હેરિટેજની વાત કરી રહ્યા છે, ફ્યુચરિસ્ટ બતાવી રહ્યા છે, તો આમાં કહે છે કે ભાઈ લોકો માટેની પ્રાથમિક જે સુવિધાઓ છે એના માટે પણ ખર્ચ અમે કરવાના છીએ. તો આમાં તમારી વાત સાચી છે કે આમાં એમનું જે વ્યૂ જે છે આગળ ઘણું બધું કહે છે, પણ એમાં જે તમે જે વાત કરી કે ખરેખર અમદાવાદ હવે આજથી 10 વર્ષ, 15 વર્ષ કે 20 કે 25 કે 50 વર્ષ પછી કેવું હશે એ જોગવાઈ આમાં ક્યાંય દેખાતી નથી આખું બજેટ આપણે જોઈએ તો. એટલે તમારી વાત સાચી છે કે ફ્યુચરિસ્ટ બજેટ એને કહેવાય કે જે સરદાર પટેલે શરૂઆતના પીરિયડમાં ત્યારે નગરપાલિકા હતી તો ત્યારે એમણે જે બનાવ્યો અમદાવાદ શહેર કેવું હોવું જોઈએ એની કલ્પના કરી હતી. અહીંયા એ કલ્પના દેખાતી નથી. એટલે વાત તમારી સાચી છે. તો હવે આમાં ફ્યુચરિસ્ટ બજેટ કેવું હોવું જોઈએ દેવેન્દ્રભાઈ તમારી દૃષ્ટિ? કારણ કે તમે તો રોજે રોજ ઘણા બધા લોકોના રોજના સંપર્કમાં આવતા હોવ છો. લોકોની ડિમાન્ડ શું છે? ડિમાન્ડ એ જ છે અત્યારે જો સાહેબ, નગર છે આપણું, નળ ગટર ને રોડ, ડિમાન્ડ એક જ છે. નગર કહેવાય નળ ગટર ને રોડ છે આપણા. હવે એની જે અત્યારે બધે લગભગ 70% ઉપરની કમ્પ્લેનો છે CCRS કોર્પોરેશનની સેવા છે વિનામૂલ્યની 155303. એમાં સાહેબ 2025ના વર્ષમાં ટોટલ 8 લાખ જેટલી ફરિયાદો આવી હતી. ફરીથી રિપીટ કરું છું, 2025માં ટોટલ આખા અમદાવાદમાંથી શહેરીજનો વિવિધ ફરિયાદો કરી 8 લાખ હતી.
એમાંથી માત્ર નળ ગટરના રોડની 4.5 લાખ ઉપર હતી. એટલે સમજી શકાય એમ છે કે મૂળ આપણે હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાડા પર ખર્ચી રહ્યા છે, બેઝિક પર નથી ખર્ચી રહ્યા. આપણે જે બેઝિક નાગરિકોની જરૂરિયાત છે તે તરફ નથી ગયા, છેવાડાના માનવી સુધી નથી ગયા. આપણે અમદાવાદને મોટું કરતા જઈએ છીએ, પરંતુ અમદાવાદ શહેરમાં 1986માં પણ જે સમાવેલા ગામ છે વટવા છે ધારો કે, તો વટવાનું ડેવલપમેન્ટ આજે બીજા એરિયાઓ કરતા ઘણું જ ઓછું છે. વટવાની અંદર જીઆઈડીસી છે, તમે એનું ડેવલપમેન્ટ નથી કરી શક્યા. આવા અનેક એરિયા છે કે જે બેઝિક રિક્વાયર્ડ જરૂરિયાત પૂરી થતા 20 વર્ષ 25 વર્ષ લાગી ગયા છે. એટલે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. 1-2 વર્ષ 5 વર્ષ મેં જેમ કહ્યું કે રિહેબિલિટેશન, રિસર્ફેસિંગ અને બેઝિક જરૂરિયાતો જે પાયાની જરૂરિયાતો છે તે પૂરી કરવા માટે તરફ ધ્યાન આપવું જરૂરી છે સાહેબ. જી બરાબર છે. તો એ માટે ધ્યાન આપવું જરૂરી છે, એ તમારો મુદ્દો સાચો છે. આમાં દેવેન્દ્રભાઈ, મોટાભાગની જે ફરિયાદો આવતી છે પૂર્વ વિસ્તારની વધારે હોય છે અને ત્યાં કેટલાક અંશે ડેવલપ થયું છે, પણ જે પ્રમાણે જોઈએ છે એ નથી થયું. ખાસ કરીને જે નવા વિસ્તારો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે પણ ઘણા બધા લોકો વિરોધ કરતા, ભાઈ અમારે અમદાવાદ શહેરમાં જવું નથી. તો અત્યારે કેવી પરિસ્થિતિ છે? માનો કે અમદાવાદને મોટું તો કરી દીધું, 1 કરોડની વસ્તીની આસપાસ તો બનાવી દીધું, પણ જે નવા વિસ્તારો ઉમેરાયા છે એના માટે શું? એટલે મૂળ વસ્તુ એ છે કે નવા વિસ્તાર માત્ર પૂર્વના નહીં, તમે પશ્ચિમના નવા વિસ્તારો જુઓ તો બોપલ ગુમા એ તરફ પણ આ જ પરિસ્થિતિ છે. અને હજી જે કારણ કે પહેલા અવડામાંથી અવડાએ ત્યાંની જરૂરિયાત મુજબ પાઇપલાઇનો જે નેટવર્ક કર્યા હતા, હવે જરૂરિયાતો વધી ગઈ છે. કોર્પોરેશન ધીમે ધીમે કામ કરી રહી છે, પણ એ પૂરું થવામાં બીજા 5 વર્ષ લાગી જશે. ત્યાં સુધી નેટવર્કથી માંડીને તમામ બાબતોમાં ત્યાંના નાગરિકોને પૂરતી સગવડ નહીં મળી રહે. પરંતુ વસ્ત્રાલ તરફ એક પૂર્વમાં તમે જુઓ તો ખાલી વસ્ત્રાલનો એરિયા પટ્ટો એવો છે કે જે ડેવલપ છે, અને થોડા ઘણા અંશે નિકોલ. બાકી નારોલથી નરોડા સુધી જાઓ, દરેક વોર્ડમાં કંઈક ને કંઈક નાની મોટી તકલીફ છે. નિકોલમાં હમણાં સુધી ડ્રેનેજ બેકિંગના પ્રોબ્લેમ હતા, જે હજી પૂરા 100% તો સોલ્વ થયા જ નથી, જે ઇસ્યુ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો હતો. જી દિલીપભાઈ. બરાબર છે. બીજું દેવેન્દ્રભાઈ, તમારી એક સ્ટોરી બહુ સરસ હતી કે અમદાવાદમાં પાર્કિંગ માટેની બહુ મોટી સમસ્યાઓ છે અને કેટલાક નિયમો પણ લાગુ કરવામાં આવી રહ્યા છે. તો પાર્કિંગમાં શું થવું જોઈતું હતું ભૂતકાળમાં, અત્યારે શું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં શું થવું જોઈએ? હવે પાર્કિંગ માટે સાહેબ એવું છે કે પાર્કિંગમાં જે બી અત્યારે સગવડ થઈ રહી છે, હાઈકોર્ટના દંડો ઉગામ્યા બાદ થઈ રહી છે. હું 2012-13 થી ટીલ ડેટ કહું આપને તો અમદાવાદમાં ખાલી 6 મલ્ટીલેવલ પાર્કિંગ નવા બન્યા છે છેલ્લા 12 વર્ષમાં. એમાંથી 2 વેચવા કાઢ્યા છે. એક આપણું પ્રહલાદનગરનો તો સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પણ થઈ ગયો, 325ની બેઝિક રેટ નક્કી થઈ, 325 કરોડની બેઝિક રેટમાં વેચવાનું છે. સિંધુ ભવનનું પણ એ જ સ્થિતિ આવશે. એટલે બીજા 2 એટલે સમજી લો કે 6 કે 7 મલ્ટીલેવલ જેમાંથી 2 ઓછા થઈ ગયા. ત્રીજું જે કાંકરિયાનું જે બનાવ્યું હતું ત્યારથી લગભગ બંધ છે. એ અત્યારે પાર્ટી ચલાવે છે કે નથી ચલાવતી એ જ ખબર નથી. હાઇડ્રોલિક બનાવ્યું હતું 2012-13માં, એ વખતે 22 કરોડમાં બન્યું હતું. ચોથું છે આપણું નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગ, જેમ 70 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.